તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. આજે છે રવિવાર, એટલે ઓફિસમાં બધે રજા હોય, પણ મમ્મીને રજા ના હોય. મમ્મીને તો ભાઈ 12 માસ કામ કરતું જ રહેવું પડે. રવિવાર હોય કે ગમે તે હોય, એને સવારમાં વહેલા ઉઠવું જ પડે. વહેલા 7-8 વાગે તો ઉઠી જ જવું પડે. તો એ મમ્મી કામ કરી નાખે એમ ઘરનું. કદી એવું આળસ નહીં કે ભાઈ આજે નહીં કરવું. અને એવું બી મારા મમ્મી એવું બી નહીં કહેતા કે આજે બહારથી મંગાવી લઈએ એમ. અમે બી કહેતા હોઈએ કે આજે બહારથી મંગાવી લઈએ, પણ મમ્મી ના જ પાડે કે ના, કે ઘરનું જ ખાવાનું ઘરે બનાવી દઉં છું એમ. એટલે મમ્મીના કામમાં તો જોર આવતો જ નથી. શું કહેવું મમ્મી, સાચી વાત ને? મમ્મી રોટલી ને એવું બનાવી જ લે એમ. ભલે બપોરના 1-2 વાગ્યા હોય તો કે ના, ફટ લઈને ફટ બનાવી જ લેવાનું. તો મમ્મી માટે એક લાઈક કરી દેજો, શેર કરી દેજો. શું ગાઈસ, મમ્મી બનાવ્યું સેવ ટામેટાનું શાક, છાશ બનાવી આજ તો મસાલાવાળી. તો શેનું છે? સેવ ડુંગળીનું. હા સોરી ગાઈસ, સેવ ડુંગળીનું છે. અને મમ્મી જે પેલું આમ પાણી વગરનું હોય ને આમ કઠણમાં, તો એ બહુ ભાવે. વાહ, આ તો તારક મહેતા જોતા જોતા ખાસું અને 2 વાગી ગયા. આ ટાઈમે તો હું ખાતો હવે છે. શેનો બીજો ચાન્સ? બપોરે ખાવાના આવે ટાઈમ. હા, એટલે આ અઠવાડિયામાં બીજી વાર ચાન્સ એમ કે બકા. તેમ તો બોલી આઠા બીજો ચાન્સ ખોલ્યો. છાશ મજા આવશે પીવાની. નહીં. ચાકુ લે. મોડી ગઈ. હા હરી, તને મારું ને ગાઈસ. કાવ્યા અને અનન્યાની મસ્તી તો બહુ પાછળ રહી અમારી મસ્તીમાં. તો અમે આટલા 24-25 વર્ષના થયા તોય મારી કરી અમે. તો ગાઈસ, ભાજપ વાળા લોકો આવી ગયા છે નીચે સોસાયટીમાં. ભાજપ વાળા બતાવો. ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય બનાવશો. ભાજપ. 24 તારીખે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તો ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય ભાજપ. આવનારી 24 તારીખે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. ગાઈસ, હું અને પ્રિયલ જઈએ છીએ ઢોસા ખાવા. હું ને પ્રિયલ, મમ્મી કે મારે નથી આવું, એટલે પછી અમે બંને જઈએ છીએ. હવે પેક કરાનો મમ્મી? ફોન? સારું, ફોન કરજો. મમ્મી સાહેબ કહેતા ઢોસા ખાવા માટે, પણ ભાઈ આ તો નંબર છે ભાઈ, ભીડ છે. અરે ભીડ. અહીંયાનો ઓનલી ઢોસાના મજા આવે ખાવાની. વસ્ત્રાપુર ઓનલી ઢોસા. અરે પબ્લિક. પ્રિયલ નામ લખાઈને આવી ગઈ છે ભાઈ. સો પ્રિયલ હમણાં અહીંયા ટેકો રાખ્યો એને, અને આખું હલી ગયું ભાઈ. હલત છે આખું. જો એક પડતા તો બધા જ પડતા. ધડ. અહીંયા બી ગઈ જો પબ્લિક બધી. રવિવાર હોય એટલો ફૂલ પબ્લિક હોય છે. નાના લારી ઉપર, મોટું હોય કે નાનું હોય, બધે પબ્લિક તો રહેશે. રવિવારે તો મતલબ મસ્ત. પેલી હોટલમાં કહેતો તો કેટલી બધી પબ્લિક હતી. પપ્પા મમ્મી બધા. હા, વિરાટ સાથે કરી. અમને કે 15 મિનિટમાં નંબર આવી જશે. નંબર આવે 1 કલાકમાં છે. નહીં બધા જેટલા બધા કે 15 મિનિટ, જેટલા 15 મિનિટ. હા એ જ ને. તો ગાઈસ, નંબર આવી ગયો બહુ દિવસો પછી. પ્રિયલ ઓર્ડર મંગાવો છે ભાઈ. એનો મંગાવે છે, હું મારો મંગાવીશ. દર વખતે સ્પ્રિંગ રોલ જ હોય. આજ તો દિલ ખુશ છે. હું કંઈક દિલ ખુશ મંગાવેલું ઢોસા. મજા આવે ઢોસા ખાવામાં. કયો મંગાવું પ્રિયલ? કંઈક અલગ મંગાવો કે ચાલશે? કયો? મારો છે દિલ ખુશ. કહી દઉં, મારો દિલ ખુશ ઢોસા. ગાઈસ, વચ્ચે શોપિંગ કરવા ગયા હતા ને, તો ત્યાં બધાએ બ્લેક પહેરેલું. એટલે જે બતાવવાવાળા હોય ને બધાએ બ્લેક પહેરેલું, મેં બ્લેક પહેરેલું. તો એક બેન કે ભાઈ આ કેટલાનું છે કે? મેં કીધું ભાઈ હું અહીંયા નથી, મેં ખાલી બ્લેક કપડું પહેર્યું છે. એ ટીમનો મેમ્બર નથી હું. પ્રિયા મને કે આ કેટલાનું? હું ટીમનો મેમ્બર નહીં. મેં ટી શર્ટ જોવો ને, કીધું મારી ટી શર્ટ જોવો. દિલ ખુશ ઇધર રખો. આવી ગયો. અરે પંખાનું છેલ્લે ગેસ આવી ગયો. દિલ ખુશ. અને આ કરો સ્પ્રિંગ રોલ આપણો. મસ્ત ખાઈ લેશું, મજા આવશે ખાવાની. બહુ દિવસ પૈયા અહીંયા તો હે ને ઢોસા ખાવા. આહા પ્રિયલના મજા.
અહીંયાના ઢોસા મસ્ત હોય છે, વસ્ત્રાપુર આગળ મજા આવે ખાવાની. ચાલ કેવું મજા આવી કે નહીં બકા? મજા આવી ને? બસ તો અમે અહીંયા ભીડ હતી તો આગળ ગયા જોવા, પણ ત્યાં તો હમણાંથી મજા ના આવી. એટલે જેવા બેઠા એવું જ અમે કીધું ત્યાં ભલે વેઇટ કરીશું પણ ખાવા જઈશું તો ત્યાં, એટલે પછી અમે જઈ ગયા ખાવા માટે. નહીં સાચી વાત ને? તો ગાઈસ આવી ગયા બફેલ. બાઉલ વાળું મજા આવશે. શોર્ટ્સ કન્ફ્યુઝ છે ભાઈ, પ્રિયલ કન્ફ્યુઝ છે. પ્રિયલ લઈને આવી ગઈ છે ભાઈ બ્રાઉની. અચ્છા આમાં બે મૂકે આઈસ્ક્રીમ એટલા માટે વધારે ભાવ. એવું 2 કપ છે એમ ને? તો આજે ખાસું હવે ભાઈ બ્રાઉની. બાઉલ સોરી બાઉલ ઓકે ગાઈસ, બાઉલ કહેવાનું બાઉલ. સા ખાઈને અમે આવી ગયા છે બ્રાઉની ખાવા. અરે સોરી બ્રાઉની કયું છે? બાઉલ છે, નટેલા બાઉલ. તો આ ટ્રીટ હતી પ્રિયલ તરફથી. કોક વાર હું ખવડાવું, કોક વાર પ્રિયલ ખવડાવે, તો આવી રીતે ચાલતું હોય છે. શું કહેવું છે? બરોબર. આવી બેન ભગવાન બધાને આપે જે મને બધું જ ખવડાવે છે કે ભાઈ તારે આ ખાવું તો તને આ ખવડાવું, આ ખાવું તો આ ખવડાવું. તો અત્યારે મને શું ખવડાવી રહી છે તું? નટેલા બાઉલ કેક. બાઉલ કેક જેમાં કિટકેટ છે, બ્રાઉની છે, બધું જ છે એમ. હું એને કહું કે આ મારે ખાવું છે તો તરત ખવડાવી દે. અડધો બાઉલ તો સાફ થઈ ગયો. હું વિડીયો ઉતારતો હતો ત્યાં સુધી તો બધું સાફ, ફટાફટ સાફ. ખુશી નહીં તો બધું ખુશી હોત તો હજુ થોડીક વધારે મજા આવતા અમને. તો આ બંને જ સાફ કરી દેતા. મારે તો 1-2 ચમચી જ આવતી ભાતમાં. નહીં પ્રિયલ? કંઈ નહીં, અમે ત્રણેય તો આવીશું પછી અહીંયા જઈશું ખાવા, મજા આવશે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. चलो भाई खाने वाली पब्लिक. पप्पा सुई ગયા? ઢોસા લઈને આયા. મમ્મી તો નહીં ખાતા, ઓછું ખાય છે, પણ ચાખશો તો મજા આવશે. તો આઈસ્ક્રીમ કેવું છે? પપ્પાને ખાવાનું તો મજા આવી જાય, પણ પપ્પા સુઈ ગયા તો. મમ્મી પૂછી રહ્યા છે કેટલાનું છે? મેં કીધું 100 રૂપિયાનું. મમ્મી કે ટાંગો તારી માનો. મમ્મી કીધું હશે 300નું. તો હતું ગાઈ 350નું, 350નું, પણ વસૂલ છે 350. ખોટું નહીં કે પણ 350 વસૂલ છે ગાઈ. કારણ કે અંદર બહુ જ બધું હતું. કિટકેટ હતી, બ્રાઉની હતી, આઈસ્ક્રીમ હતા, 2 આઈસ્ક્રીમ હતા, એવું ઘણું બધું હતું અંદર. તો પેલા તો આવું જ ખવાય. શું 200 ની અંદર નહીં જોઈએ બ્રાઉની તો. આ તો બાઉલ આવે એટલે પછી આ તો મોંઘો જવાનું. હા, પેલા આમ તો ખાલી બ્રાઉની હોય ને ઉપર આઈસ્ક્રીમ મૂકી દે બસ. એટલે પછી પણ આમાં તો પછી કેટલી જાતની વસ્તુ આવે. હા, નટેલા ને 2 આઈસ્ક્રીમ બધું. જઈશું તો આપણે બધા પાછા. તો આ હતો આજનો વ્લોગ. તો આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને સપોર્ટ બી જરૂરથી કરજો. તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ, અને શેર બી કરજો જેથી લોકો સુધી વિડીયો આપણા પહોંચે, એમને બી જોવાની મજા આવે. તો બસ, તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.